નમસ્કાર મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હવે ખૂબ જ સરસ માહિતી લઈને આવ્યો છું આજે તમારા માટે કે અંજીરથી આજે બધા જ પરિચિત હશો. અંજીરને ડ્રાયફ્રૂટનો રાજા ગણવામાં આવે છે કારણ કે એમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું છે, પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં રહેલો છે. પરંતુ શું તમે જાણો છો કે અંજીરને ઘણા લોકો નોનવેજ ફળ તરીકે પણ ગણે છે? એનું કારણ એ છે કે એમાં રહેલી એક પ્રક્રિયા કે અંજીરનો છોડ તો ઉગ્યા બાદ રોપ્યા બાદ 3 વર્ષે ઉગે છે, એ સાકાર તરીકે કુદરતી રીતે જ ઉગે છે. પરંતુ એની જે અંજીરની ફળ બનવાની જે પ્રક્રિયા છે એને કારણે એ વેજમાંથી નોનવેજ ફળ બની જાય છે. એ પ્રક્રિયા છે પોલિનેશનની પ્રક્રિયા, કે જેમાં અમુક પ્રકારની નાની નાની ભમરીઓ હોય છે જે પરાગનયનની પ્રક્રિયા માટે, પોલિનેશન પ્રક્રિયા માટે અંજીરમાંથી છિદ્ર મારફતે એના ફળમાં પ્રવેશે છે અને પરાગનયનની પ્રક્રિયા કરે છે. માદા ભમરી એમાં ઈંડા મૂકે છે અને પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ એ લોકો બહાર નીકળવાની કોશિશ કરે છે. એ કોશિશ દરમિયાન માદા ભમરી તો બહાર આવી જાય છે, પણ નર ભમરી મોસ્ટ ઓફ ટાઈમ અંદર મરી જાય છે અને ઘણી વખત તો બંને ભમરીઓ અંદર જ મરી જાય છે અને પરાગનયનની પોલિનેશનની પ્રક્રિયા અધૂરી રહી જાય છે. આ જ કારણે ઘણા લોકો અંજીરને વેજની જગ્યાએ નોનવેજ ફળ એટલે માંસાહાર ફળ ગણે છે અને એનું સેવન કરતા નથી. મને ત્યાં સુધી આ વિડીયોને આગળ શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. આભાર.